ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો અમારા ન્યૂ બ્લોગમાં, ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને બહાર તડકો એટલો હશે ને તમે વાત જવા દો. આમ જો એટલો તડકો છે. વેપર પાછી હુકાવા નાખી છે ભીની હતી ને થોડીક તે મેં છે ને અમારે લ્યા આવો. હા તો હું આમ બતાવતી ડાયરેક્ટ તમે જ આવ્યા હો. ફ્રૂટ લેવા આયા હતા. હવે કોટડા જવાનું છે. આવું છે કે કોટડા કોટડા અત્યારે જો ને ઓલા શું કહેવાય કોક સબસ્ક્રાઇબર છે ને મળવા આવ્યા ને તો ફોન કરું ને તો લાગતો નથી. તળાવ સાથે મોગ આવ્યા અમે આવી જઈ બ્લોગ હા, તમે આ બ્લોગ બનાવો ત્યારે આવી જ ગયેલા હોય કાસા અત્યારે આવી ગયા. હે જય માતાજી. હા ક્યાં છે મારી મમ્મી? એટલે આમ જો ને મારી મમ્મી ઉભા આમ દેખાય તમને કોઈ? જો મામી તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનારો પછી મળીએ. તો ભાઈ ને ભાભી આવ્યા હતા એ બી ગયા, પણ અમારા ઇન્સ્ટાગ્રામમાં હમણાં નવી આઈડી શરૂ કરી છે વનિતાબેન. બહુ વિડીયા હારા બનાવે છે. 4 થી 5 વિડીયા બનાવ્યા પણ બહુ મસ્ત બનાવ્યા. ઈ આવ્યા હતા જો સાવન મેકવા જતા તો હજી મેકીને આવ્યા. મેલડી માં આજ તો બધાને ખબર જ હશે કે હવન છે, આજે ડાયરો છે. તો આપણે જવાનું છે 4 વાગ્યા તડકાનું કોણ જાય? તો સાવન તમે મેક આવ્યા વનિતા ને તડકો બહુ લાગ્યો તો એ કેમ રહે ના જો પાણી વડારે તો તડકો કેટલો છે. મને કે તું હાલ બે મારે અત્યારે આવું નથી તો આપણે જવાનું છે 4 વાગે ને અત્યારે જવાનું તો લાઈટ હાઉસ ને એમ તો મહેમાન આવી મારા ભાઈ ભાભી ની આવી ગયા. તો મહેમાન આવ્યા હતા ગયા નથી તો છે ને સબસ્ક્રાઈબર મળવા હું તમને કહેતી હતી. પણ હવે જો લોકો લાઈટ હાઉસ ભવાની ને બધે ફરવા ગેલા છે. મારે એની જ જવાનું હતું તો એ આવશે હવે ઘરે તો કઈ ખબર નઈ ક્યારે આવે. તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. રસોઈ બનવાની શરૂ છે. તમને છાશ વાળો ભીંડો કોને ભાવે કોમેન્ટમાં કેજો. રોટલા જોતા નખરા કરે મારા આ છોકરો મૂંગો છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનારો પછી મળીએ. તો ફાઇનલી મિત્રો બધા રમતા હતા તો ભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો ને એટલે મહેમાન આવ્યા છે. ને જો બધા આ તમે ઓળખતા દેશો પેલા બ્લોગ માં આવ્યા હતા ને અમારા તળાજાથી મળવા આવ્યા છે. કેમ સારું છે ને? જો ને આ બે છોકરીઓ આને તો તમે ઓળખો જ છો ને આને નહી ઓળખતા એટલે પેલી વાર આવ્યા છે બ્લોગમાં. કેમ છે? બોલ તો ખરી. થશે આ ભાઈ ને તો ઓળખો છે. આ ભાઈ નવા છે તળાજાથી આવ્યા છે. એ ફરવા ગયા તા અમારે જવાનું હતું પણ મહેમાન ખૂટતા જ નથી. તમને ખબર જ છે બ્લોગમાં મહેમાન ખૂટતા નથી તો આપણે ઘડીક બેહી હવાણું કરી તડકો છે બહુ. એ લોકો જાય છે ફરવા. કોટડા જશો ને? ક્યાં એ મને કે છે તમે આવો ને પણ મારે જાણ છે મેલડીમાં એટલે છે ને ના એમ નથી ને મયુરભાઈ જો નખરા કરે છે. સુજલભાઈ મયુરભાઈ હંતાઈ ગયા. તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનારો પછી મળીએ. તો મેલડીમાં જવાનું છે. મસ્ત મજાના કપડા ચેન્જ કરીને તૈયાર થઈ ગયા છે. લઈ લીધા છે કપડા નવા. એવું કાચમાં જોઈ જો એને નવા કપડા લીધા છે. પહેરી લીધા છે આજે એટલે મારે મેચિંગ કર્યું જોઈ ને ખબર નહોતી પણ થઈ ગયું મેચિંગ થઈ ગયું છે. તો જવાનું છે આપણે મેલડીમાં. તો પેલા કૃષ્ણબેનને લેવા જશું ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. આપણે જઈએ સાઉન્ડ કરશે ગાડી આપણે પાછળ બેસશું. માવો એને તો માવો પેલા હોય. જો કાચમાં કાચ પણ સાફ નથી કર્યો મેં. સાપ નોય નીસે મારે સાપ પસ્તી મારી પડે લો જો તો કોટી વાળા પેલી દશે જશું તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. ના જઈને મળીએ કૃષ્ણબેનને લઈ આવી. આપણે પહોંચી ગયા છીએ ડીજેમાં. આપણે જવાનું હતું દર્શન કરવા તો ડીજે સામું આવતું. સાવન કે તું અહીંયા જ ઉતરી જા રાતે દર્શન કરી આવશું. ને અમારા જો રામદેવ ડીજે વાળા છે તેમની જ બગીચા જો મને કે મને લઈ લો કેમ કહેતા હતા. મેં કીધું લેવાના જોઈએ ને ધાર્મિકાબેન ને કૃષ્ણાબેન હાય હેલો કરે ને અહીંયા તો બધા ધૂન લેતા. મેં કીધું પેલા બ્લોગ શૂટ કરી લો પછી આપણે ધૂન કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો.
ને અહીંયા તો બધી બેનપણીઓ ભેગી થઈ ગઈ, રાસ લેવાની એટલી મજા આવી ગઈ ને કે તમે વાત જ જવા દો. એટલે અમારો કાનો, અમારા પૂનમબેન, ધાર્મિકાબેન તો આગળ ગયા કે ઓળખી બતાવી દો. છાયા, રિંકુ ને હું પોતે આયમ પોતે તો છે ને આપણે તો ધૂન લેવી જ પડશે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા. જો અમે તો ધાર્મિકાબેનને આપી દીધો ફોન પકડવા. મેં કીધું છે ને તું મારું શૂટ લે, મારે રીલ્સ મેકવાની હોય. તો મને તો મોજ આવી ગઈ હતી. ગીત મસ્ત વાગતું હતું, માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં. તો ધાર્મિકાબેન એ કોકને ફોન પકડાવી દીધો, કોને ખબર એ કે હું શૂટમાં આવી જાઉં ને તમારે જ્યારે હું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ફેમસ થઈ જાઉં ને તારા બ્લોગમાં એ કે ને મસ્ત મજાના ડિસ્કો કરવાની મજા આવી ગઈ. રાસ લેતા હતા એટલે શું કહેવાય, ધૂન લેતા હતા અમે ધૂન. માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં માળા. ને અહીંયા તો ગુલાબની પાખડીના ધબધબાટી બોલતી હતી. કારણ કે આજકાલ ઓલા બધા પતકડા હોય ને એ પતકડા નહોતા, મેલેડીમાંનું હોય એટલે ડાયરેક્ટ ગુલાબની પાખડી ઉડતી હતી. એટલે કે ને ફૂલની પાખડી તો ચડાવવી પડે તો ફૂલની પાખડી ઉડતી હતી. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો, પછી મળીએ આપણે આગળ. ને આપણું તો ગીત વાગ્યા કરશે, મને તો મોજ આવ્યા જ કરશે. ને ગીત તો બહુ મેકાશે નહીં ને કર આપણે કોપીરાઇટ આવી જશે. તો હાલો તમે કન્ટિન્યુ બધા બ્લોકમાં બન્યા રહેજો ને હું થોડુંક ગીત ગાઈ લઉં ત્યાં સુધીમાં. ફાઇનલ મિત્રો ડીજે માંથી વીઆઈ ને કેટલા બધા આમ ઇન્સ્ટાગ્રામ વાળા યુટ્યુબર ને બધા પેલા તો 5 સ્ટાર સાક્ષી એટલે અને શરમ લાગી ગઈ છે અમારા મનીષ જીજુ. કેમ છો? આનંદ. 1 મિલિયન વિડીયો પોગી ગયો છે તો પાર્ટી લાવો હવે. તો તમે સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જીજુને આગળ લઈ જવા પડે ને. સાક્ષીબેન આવ્યા છે અમારે તો. આ જો મેન અમારો કાનુડો હવે ફૂલ આગળ વધવા માંડ્યા છે. બધાને વટી જવાનું છે ને આપણે. એક બોલ તો ખરી મળી અને આવડે ઈ ફૂલ આગળ નથી વિધા, એ પોતે આગળ વિધા. ને અમારા બે વાત કરે આ રાહુલભાઈ જો, લક્કીભાઈ આમ, કૃષ્ણાબેન આમ, બધા હવની રીતે હવ પાકું કરે. રામ રામ. તો કેમ છો મારા કલે? મજા સામને આમ કરે રાહુલ. તો જો એ આ બાજુ આમ કરી જા. વિમલભાઈ આ બાજુ ગયો. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો, પછી મળીએ, વિડીયો ઉતાર લઈએ. કે કાનો કહે છે કે તું ભલે ને મારા કિસ્મતમાં નથી પણ છેલ્લા શ્વાસ સુધી મારા હૃદયમાં તારું જ નામ વસે છે. હો રાધા હાલ છે પેલા ઉતારવા તો શું પેલા ઓ છે રાધા પછી છે. તું બ્લોગ નથી મૂકતી, રહેવા દે ઉતારમાં. ઘરે ગયા હતા પાછા આવી ગયા છે. ઘરે કઈ શૂટ લેતો નતો. લક્કીભાઈ નો બર્થડે છે. લક્કીભાઈ હેપી બર્થડે. જો લક્કીભાઈ બધાને પાર્ટી આપી છે. આ મનીષ જીજુને આવ્યા છે, અમારે વનિતાબેન, કાનો, ધાર્મિકાબેન. આ ભાઈ નામ શું છે? વિશાલભાઈ. શૂટિંગ જેવું કર્યું ને. તો જો બધા મહેંદી ખાય છે. તમારે બધાને ખાવી હોય તો આવી જાઓ. વેફર બોલવાનું કીધું, બોલો. હા બોલ્યા એટલે મોઢામાં મહેંદી. તમે બોલતા કેમ નથી? બધામાં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલમાં ન બોલે, તમારી ચેનલમાં. હું એટલા દીધી આવું કોઈ દી બોલતા ન જોઈએ. એમાં એવું છે કે આજે લક્કીનો બર્થડે છે ને બધાને પાર્ટી આપે છે. એની ખુશીમાં ભાઈ બોલી ગયા છે આજે. ના પણ સેમ જ લાગે હો બે. લક્કીભાઈ નહીં ભાઈ બે સેમ લાગે શકલ. પણ તમે થોડાક છે ને કાનાની જેમ કાળિયા છો. તો ચાલો નાસ્તો કરી લઈએ આપણે બધા. આવડી મહેંગી બને છે. મનીષ જીજુ નકરા કરે. તો ચાલો હાસો કાનો ને તો હાસો કાનો કાળો જ છે ને. હા નીચે બધા ધોળા છે. તું તો કાનો જ છો ને આપણે. તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો, પછી મળીએ. જવાનું છે હજી આપણે બર્થડે માં, પછી મળીએ. તો આપણે પહોંચી ગયા છીએ પાર્ટીમાં. બોલતા થોથરાઈ જાય છે. ને જો અમારા નિત્યાબેનનો બર્થડે છે તો મસ્ત સરસ મજાનું પેજ ગોઠવ્યું છે.
ને અહીંયા તો ડીજે વાગતું હતું ધબધબાટી ને માણસો બહુ લાટતું ને જમવાની પણ મોજ આવી ગઈ હો આપણને. તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. ને સને જોવા અહીંયા સને બધા પાર્ટીમાં આમથી આમ કરે ને આમથી આમ કરે, કૃષ્ણાબેન તો આમ કરે ને સને બધા ફોટા શૂટ કરે. આપણે ફોટા બોટા પાડવા જઈશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. આજે તો ખાઈ ખાઈને ભૂક્કા બોલાઈ નાખ્યા. જુઓ અહીંયા પાઉંભાજી ને એવું છે ને ધાર્મિકાબેન કે બહુ મસ્ત. કૃષ્ણ ધાર્મિકાબેન કે મેં કીધું હાલો રાહ ન જોવાનું હોય જમાવટ ઝટ ખાવા મળો. મને દાંત આવે છે જોઈને તે કેમ કે બહુ મસ્ત હતું પાર્ટી. સાવન કે ઓ એમ કરતા કે સાવન મેં કીધું આપણે વાળા જ યાદ આવું જ કરવાનું છે ને બહુ મસ્ત ડેકોરેશન હતું. તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો પછી મળી. તો આવી ગયા છે એ પાર્ટીમાંથી મેલડીમાના દર્શન કરવા. તો કાંઈ ત્યારે તો કર્યા નહોતા કારણ કે ગરદી બહુ હતી ને તો કરી રહી દર્શન. તો કૃષ્ણા મેડમ જાય છે જોતા જો ગરદી છે નહીં એટલે નિરાતે દર્શન થશે સરસ મજાના. તો તમે પણ દર્શન કરી લ્યો. ને જો અહીંયા કાંઈ એટલું બધું માણસ છે ને કારણ કે ડાયરો છે એટલે બધાને આવી ગયા હોય. સાવું જો મારા દર્શન કરશે હમણાં માતાજી પાસે મારે માંગી લેશે મેડીમાં પણ. તો કન્ટિન્યુ સાવન બધાને પાર્ટી આપે છે બર્થડે કોકનો શરબત પાઈશ. કા સાવું શરબત પાવ ને હું નથી દેતો કૃષ્ણ. હે કૃષ્ણા તું આપશો હેપી બર્થડે. હું જ આપું છું જો બધા ખોટું બોલે છે. તારો બર્થડે છે લકી ભાઈનો કેટલાનો બર્થડે છે? આજે નથી બન્યો છે. મેગી ને હું તો ખવડાવ્યું લકી ભાઈએ. હા ને આવ્યા છે રાઈતે સ્વામિનારાયણ લક્કીભાઈનો બર્થડે હતો. જો સ્વામિનારાયણ આવ્યા છે બાયપાસ હાઈવે. અત્યારે વાગ્યા છે 11:30 વાગ્યા છે. તો ચાલો આઈસ ગોલા ખાવા. શરબતનો ઓર્ડર આપ્યો છે પણ કન્ટિન્યુ બ્લોકમાં બેનારો પછી મળીએ. તો આઈસ ગોલા ખાઈને વી આવ્યા છીએ. શરબત બરબત પી લીધું. આઈસ ગોલા ખાતા હતા શોટ લીધો નહીં ખાતા હતા એ પણ વી આવ્યા છે ઘરે. અત્યારે 12 12:30 વાગ્યા છે. ને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. આજે કેટલી જગ્યાએ ગયા અમે. જો પહેલા ગયા આપણે ક્યાં ગયા પેલા મેલડીમાં ગયા તો દર્શન કરવા નહોતા ગયા. અડધેથી વિડીયો ઉતારવા ગઈ ગયા કારણ કે દર્શન કરવા જઈએ ઠેઠ પૂગે આટલી ગરદી તો ઠેઠ પોગ્યું નહોતું. અમે ઠેઠ પોગ્યા ત્યાં સુધી ડિસ્કો કર્યો નહોતો. અડધે પોગ્યું થોડુંક બાકી હતું ત્યાં આવી ગયા હતા વિડીયો શૂટ કરવા. તો વિડીયો શૂટ કરવા ગયા પછી નાથી ડાયરેક્ટ આવ્યા હતા ઘરે કાંઈ શૂટ લીધો નહીં. પાછો ફોન આવ્યો પાછો ગયા નાસ્તો કરવા મેંગી ને બધું ખાવા. તો લક્કીભાઈ ને બધા અમે બધા હારે હતા. તમે બ્લોગમાં જોઈ જ લેજો. તો બધા હારે મેંગીને હું ખાવા વી ગયા. પછી પાછા બર્થડેમાં વી ગયા. બર્થડેમાંથી પાછું જમી લીધું ના બર્થડેમાં પાવભાજી ખડ થઈ ગયા ખાઈ લીધું હતું ત્યાં. ને પાછા ગયા મેલડીમાના દર્શન કરવા. ન્યાદ હતો બર્થડે બાજુમાં તે મેલડીમાનું મંદિર વટી તો ન જવા દે. તો મેલડીમાના સરસ મજાના દર્શન થઈ ગયા. ગળદી નહોતી નિરાતે દર્શન કર્યા. ને સને એમ અત્યારે પછી ગયા હતા બાયપાસ હાઈવે આઈસ ગોલા ખાવા. સને અત્યારે ગયા છે ઘરે સુઈ જશું. આજે તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. હા સુઈ જાય કાલ મળીએ ન્યુ બ્લોગમાં. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો પણ કાલે અત્યારે સુઈ જાય.